અને ત્રણેય મારી હાટું સવારે 6 વાગે જાગે કે ભાઈ એકવાર તું આમાં ટ્રાય કર, તું એક દી ક્યાંનો ક્યાં આવીશ તને નથી ખબર, એવી રીતના. તો મતલબ તમારા વિડીયોઝ જ્યારે તમારા ફેમિલી સુધી પહોંચી ગયા કે અચ્છા આપણો છોકરો છે આવી રીતે વિડીયોઝ બનાવવા માંડ્યો છે, તો એ તમારા મધર ફાધરે તમને મતલબ મતલબ નેગેટિવ રીતે તમને રાખ્યો કે પછી પોઝિટિવલી કીધું કે હા કંઈ વાંધો નહીં ચાલશે? મતલબ શું હતું એ, મતલબ કન્વર્ઝેશન શું હતી? અરે પહેલાં તો એ વિડીયો જોવે એટલે એમ કે ભાઈ તું કામ કરવા જશે કે વિડીયો બનાવવા જશે? ભાઈ કેમ કે લોકોને મારા ઘરમાં કોઈને એવું સોશિયલ મીડિયાની એવી જાજી ખબર નહીં. અચ્છા. એટલે પહેલાં બધા એને વિડીયો મોકલે એટલે એ લોકો એમ જ કહે કે આ તમારો છોકરો ભણવા જાય છે, કામ કરે છે કે આ વિડીયો બનાવે છે એમ. પછી મેં પપ્પાને સમજાવ્યું કે એમ આ રીતના નહીં, બધું આમ હોય એમ. મેં કે તમે મને થોડોક ટાઈમ આપો, અચ્છા. નકર ભાઈ તમે એકવાર કહો કે ના એ વિડીયો બનાવતો ને એ મારો છોકરો જ છે. મેં તમે મને ખાલી થોડોક સમય દો. મને કે તું નોકરીમાં ને વિડીયોમાં બેયમાંથી નો રહે એવું ન કાંઈ કરતો, કે પછી નો આ બાજુ રહે કે નો ઓલી બાજુ, એવી રીતના. પછી મેં કીધું થોડોક મને ટાઈમ દો, થોડોક સપોર્ટ કરો. પછી